વાયરલ વિડીયોના આધારે હાર્દિક પંડ્યા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જ્યારે ઉજવણી દરમિયાન ખંભા પર તિરંગો ઓઢી અને નાચતા દોડતા દેખાયા હતા હાર્દિક પંડ્યા। સ્ટેજ પર તિરંગા સાથે સૂતા હોવાનો પણ ગંભીર આરોપ છે। વર્લ્ડ કપ જીતની ઉજવણી દરમિયાન તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ બેંગ્લોરીના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલે નોંધાવી છે। ફરિયાદ અમદાવાદમાં જ નોંધાવી જોઈએ। એક વિડીયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે। આ મામલે તેમણે આ જ કાયદાની કલમ 2 હેઠળ ફરિયાદ નોંધી છે કે આ રાષ્ટ્રધ્વજના સન્માન વિરુદ્ધ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમદાવાદમાં જે ક્રિકેટ મેચ હતી, જે ક્રિકેટ મેચની અંદર હાર્દિક પંડ્યા કે જેમના પર તિરંગાના અપમાનનો આરોપ છે, બેંગલુરુના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જ્યારે પૂણાના વકીલ વાજિદ ખાન બિલકરે એ લેખિત અરજી કરી છે। વાયરલ વિડીયોના આધારે હાર્દિક પંડ્યા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જ્યારે ઉજવણી દરમિયાન ખંભા પર તિરંગો ઓઢી અને નાચતા દોડતા દેખાયા હતા હાર્દિક પંડ્યા। સ્ટેજ પર તિરંગા સાથે સૂતા હોવાનો પણ ગંભીર આરોપ છે। રાષ્ટ્રધ્વજની ગરિમા ભંગ થયાની ફરિયાદ જે છે તેમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો। પ્રિવેન્શન ઓફ ઇન્ટેલિજન્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971ની કલમ 2 હેઠળ ફરિયાદ દાખલ થઈ, જ્યાં પોલીસે પહેલા ઘટના અમદાવાદમાં બની હોવાનો મુદ્દો ઉઠાવ્યો। દલીલ બાદ પોલીસે ફરિયાદ સ્વીકારી અને નકલ પણ જે છે તે સોંપાઈ હોવાની વાત હાલ તો સામે આવી રહી છે। જ્યારે હાર્દિક પંડ્યા કે જે મેચની જીતની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન કે જેના દ્રશ્યો સામે આવ્યા, જેને લઈને હાલ તો બેંગલુરુમાં ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદ દાખલ થતાં હાર્દિક પંડ્યાની મુશ્કેલીમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે। ત્યારે અલગ અલગ વિડીયો પણ એમના સોશિયલ મીડિયા પર જે છે તે વાયરલ થઈ રહ્યા હતા। મારી સાથે અમારા સહયોગી નંદિની જોડાયા છે। નંદિની, જે રીતે અમદાવાદની અંદર ફાઇનલ મેચ અને ફાઇનલ મેચની અંદર હાર્દિક પંડ્યા જે છે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ જી ભાવિક, જે રીતે આપણે વાત કરી કે વર્લ્ડ કપ જીતની ઉજવણી દરમિયાન તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાઈ છે। ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ બેંગ્લોરીના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલે નોંધાવી છે। ભારતની T20 વર્લ્ડ કપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન હાર્દિક પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાયો હતો। હવે ફરિયાદી અનુસાર ટીમ ઇન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। એક વિડીયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે। ત્યારે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉજવણી દરમિયાન પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે તે સમયે તેમના ખભા પર તિરંગો હતો અને ફરિયાદીનું કહેવું છે કે આ રાષ્ટ્રધ્વજના સન્માન વિરુદ્ધ છે। વકીલ વાજિદ ખાને પોતાના એક ઇન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે રાષ્ટ્રધ્વજના સન્માન સાથે સંબંધિત પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અનુસાર તિરંગાની ગરિમા જાળવી રાખવી એ ફરજિયાત છે। તેમનો આરોપ છે કે ઉજવણી દરમિયાન હાર્દિક પંડ્યા આ વાતનું ધ્યાન રાખી શક્યા નથી, તેને રાષ્ટ્રધ્વજનું અપમાન માની શકાય છે। આ મામલે તેમણે આ જ કાયદાની કલમ 2 હેઠળ ફરિયાદ નોંધી છે। આ કાયદો રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાન જેવા રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનને રોકવા માટે બનાવવામાં આવ્યો છે ભાવિક, અને એ જ કારણોસર હાર્દિક પંડ્યા પર ફરિયાદ નોંધાઈ છે। આપને વધુ વાત એ પણ કે આ ઘટના અમદાવાદમાં થઈ છે, પરંતુ આની ફરિયાદ પહેલા બેંગ્લુરુમાં નોંધવામાં આવી છે, પરંતુ તે પહેલા બેંગ્લુરુની જે પોલીસ સ્ટેશન છે તેમણે આ વાતને નકારી હતી કે આ ઘટના અમદાવાદમાં બની છે, તો ફરિયાદ અમદાવાદમાં જ નોંધાવી જોઈએ। ઘણી દલીલો બાદ આ નિર્ણય લેવાયો અને ત્યારબાદ ફરિયાદને સ્વીકારવામાં આવી અને બેંગલુરુના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે ભાવિક। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।